મૂળી તાલુકાના સલ્લા ગામે ધાર્મિક જગ્યા ઉપર તંત્રએ બુલડોઝર ફેરવતા પવનપુત્ર વીર હનુમાનદાદા ભાવિ ભક્તોમાં રોષ. જિલ્લા પંચાયતના પ્રમુખના ગેરકાયદેસર ચણતરને બાકાત રાખવામાં આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સલ્લા હનુમાન મંદિરના વૃક્ષો પણ ધરાશય કરવામાં આવ્યા છે. ગ્રામજનોમાં હનુમાન ભક્તોમાં રોષ ફાટી નીકળતા અધિકારીઓએ ચાલતી પકડી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેન્દ્રનગરના ગેરકાયદેસર ચણતર સહિતના બાંધકામ હટાવવા દબાણ દૂર કરવાનો મામલતદારનો હુકમ છતાં છેલ્લા 6 મહિનાથી તંત્ર છાવરી રહ્યા હોવાના ગ્રામજનોએ લગાવ્યા આરોપ છે. કે ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. મૂળી તાલુકાના સટલા ગામમાં એક હનુમાનજીની ખાલી જગ્યા વાળી અને ઝાડવા રોપેલા હતા. એ ઝાડવામાં આજ અત્યારે મામલતદાર સાહેબ આવી અને પાડી ગયા. પરખે બચ્ચુ મંત્રી જિલ્લા પંચાયતના પ્રમુખ એનું બાંધકામ આજથી 5-10 વર્ષ પહેલા છે અને મારી પાસે હુકમ કરેલો છે મામલતદાર સાહેબનો, તમે જોઈ શકો છો. એ મામલતદારે એનું નથી પાડ્યું. અત્યારે મેં મામલતદારને કીધું તો મને એમ કે તમે ગેન લિમિટનો એની માટે કેસ કરો. એટલે આ ભાજપના પ્રમુખના હિસાબે અમારું તમે મંદિરનો જગ્યા પર પડી છે અને તમે એમ કહો છો કે અમે રામને મંદિરમાં માનવાવાળા શ્રી ભાજપવાળા, તો તમે જગ્યા પાડી છે તો બચ્ચુ મંત્રીનું કેમ પડે નહીં? અને બચ્ચુ મંત્રી 104 સર્વે નંબર આખો ખરાબો છે. અને મામલતદાર સાહેબને વિનંતી કરીને કહું છું કે અમારા ગામમાં ગામતાર, સરપંચ, તલાટી, મામલતદાર, કલેક્ટર બધા 9 ગામતાર આખું પૂજા નાખ્યું છે. અરજી કરેલી છે, અમારી પાસે પુરાવા સાથે છે. અને મામલતદાર ખાતા ખનીજવાળા પાસે હપ્તા મોટા લે છે, કોલસાના, માટીના. મામલતદાર લેવા અને મામલતદારને મારી નમ્ર છે કે તમે બચ્ચુ મંત્રીનું પાડજો, નકર કાલ ઉપવાસમાંથી અમે કાલ 200 જણા ઉતરવાના છે. મામલતદાર ઝાડવા અને મામલતદાર અમારા ઝાડવા પાડી ગયા છે. મારી પાસે વિડીયો છે, વિડીયો મેં પૂછવું અત્યારે. અને મામલતદારે જે આધારે અમારું પાડ્યું છે અમને પુરાવા આપીએ. અને બચ્ચુ મંત્રીનો મામલતદારે હુકમ કરેલો છે તો આજ સુધી પાડ્યું કેમ નથી? એ જિલ્લા પંચાયતનો પ્રમુખ છે તેમાં. એટલે મામલતદાર પણ બેવડી નીતિ રાખે છે. મામલતદારના ખિસ્સામાં પૈસા આવે છે એટલે મામલતદાર જેને ગરીબ માણસોને હેરાન કરે છે અને રાજકારણીના માણસોને હાચવે છે. એટલે તાત્કાલિક કલેક્ટર સાહેબ મારી મામલતદાર માટે પગલાં લેવાની મારી નમ્ર વિનંતી છે. પૂરી મામલતદાર સાહેબ આટલા જે અત્યારે પાડ્યું છે, આ જોઈ શકો છો તમે કે હનુમાનજી પડખે જે પાડી ગયા લીમડાની બધું પાડ્યું છે. એ અત્યારે તો ખાલી જમીન હતી, હનુમાનજીનું મંદિર હતું, એમાં તો લીમડા ખાલી વાવેલા હતા. અને તમે જોઈ શકો છો 104 સર્વે નંબર એમાં જિલ્લા પંચાયતના પ્રમુખ બચુભાઈ રામજીભાઈ, એમના છોકરા હરિકૃષ્ણભાઈ, એમને પણ મામલતદારે હુકમ કરેલો છે પણ એમનું મામલતદારે પાડ્યું નથી. શું કામ? કારણ પક્ષપાત રાખે છે. અને અત્યારે આ જિલ્લા પંચાયતના પ્રમુખ હોવાના કારણે અત્યારે જગ્યા જે હતી જગ્યામાંથી લીમડા જોઈ શકો છો તમે કેટલા લીમડા પણ ખોદી નાખ્યા છે. અને પોતે મામલતદાર આવ્યા છે અને મામલતદારે વેરો વંચો કર્યો છે. અને અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખનું પાડ્યું નથી કારણ કે એનો તો મામલતદાર હુકમ જ કરેલો છે. અમારી પાસે હુકમ જ છે પણ મામલતદાર પણ હુકમ છે એટલે તાત્કાલિક એને પાડી દેવું. અને તમે જોઈ શકો છો કે અમારા નવું ગામતર બનાવ્યું છે. ત્યાં સરપંચ, તલાટી, મામલતદાર, ટીડીઓ, સર્કલ બધા ભેગા થઈને આખું ગામતર અમારું તો ખોદી નાખેલું છે. તમે જોઈ શકો છો અત્યારે તમે એ ગામતર ખોદી નાખેલું છે. અને અત્યારે માટી અમારી સફેદ માટી નીકળે છે, એમાં મામલતદાર સાથે પણ હપ્તા લે છે. અને મામલતદાર પક્ષપાત રાખી અને આ કાર્યવાહી કરેલી છે. એટલે બચ્ચુ મંત્રી જિલ્લા પંચાયતના પ્રમુખ છે, એનું પણ બાંધકામ પડી જવું પડે. 104 સર્વે નંબરમાં કોઈનું કઈ છે નહીં. જેટલા બાંધકામ છે એટલું પાડી દેવું પડે. કે હનુમાનજીની જગ્યામાં બાંધકામ તો હતું નહીં, ખાલી ફેન્સિંગ હતું, એ તમે પાડ્યું છે તો બાંધકામ પણ ભેગું પડી જવું પડે.